ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रकानये स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्तविष्टान् पुनरपि तिषणोन् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः मायासङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगांस्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषास्त्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण न स्तुरीयः। छन्नुमा श्लोक थी। अजेष्वजम संक्रांतम धर्मेषु ज्ञानमिष्यते यतो न क्रमते ज्ञानम् असंगं तेन कीर्तितम् अणुमात्रेऽपि वैधर्म्ये जायमाने विपश्चितः असंगता सदा नास्ति किमुतावरणच्युतिः अलब्धावरणाः सर्वे धर्मा प्रकृतिनिर्मलाः आदौ बुद्धास्तथा मुक्ताः बुध्यन्ते इति नायकाः। हाँ,
અહીં સુધી આપણે કરેલું. તો કહ્યું અજેષુ અજમ અસંક્રાંતમ ધર્મેશુ જ્ઞાનમ ઇષ્યતે. શું કહે છે? અજેષુ અજમ અસંક્રાંતમ જ્ઞાનમ ઇષ્યતે. અહીં કઈ ચર્ચા ચાલે છે? જ્ઞાનની ચર્ચા ચાલે છે કે ખરેખર શું આત્માને કે કોઈ બી વસ્તુનું જ્ઞાન શું થાય છે? જ્ઞાતા છે, એક જ્ઞાતા હોય અને બીજો જ્ઞેય વિષય હોય, એવું શું ખરેખર છે? આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે જ્ઞાતા છે અને વૃત્તિ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા વિષય પહેલા પકડાય અને પછી ચૈતન્ય એને પ્રકાશિત કરે. આપણે એવું માનીએ છીએ કે ચૈતન્ય મન દ્વારા અને પછી ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળે, વૃત્તિનો આ પદાર્થ છે એનો આકાર ગ્રહણ કરે અને પછી ચૈતન્ય આને પ્રકાશિત કરે. આ બે સ્ટેજીસમાં જ્ઞાન થતું હોય છે. કયા બે સ્ટેજીસમાં? કે પેલા ચૈતન્ય મન ઉપર બેસીને, પછી આંખ દ્વારા બહાર નીકળીને અને પછી આ પદાર્થનો આકાર ગ્રહણ કરે. આકાર આવી ગયો, ક્યાં આવી ગયો? વૃત્તિમાં. વૃત્તિમાં આકાર આવી ગયો અને પછી ચૈતન્ય એને પ્રકાશિત કરે. આ બે તબક્કામાં જ્ઞાન થતું હોય છે. તો અહીં એ વાત આવે છે કે શું આ રીતે ખરેખર શું કોઈ પદાર્થનું જ્ઞાન થાય છે? તો કે છે ના. આવો જ્ઞાનનો વ્યવહાર, જ્ઞાતા અને જ્ઞેય અને એમના વચ્ચેનો સંબંધ એટલે જ્ઞાનમ. જ્ઞાતા આ જ્ઞેય પદાર્થ અને એનું જ્ઞાન થવું ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા, અંતઃકરણ દ્વારા. તો શું ખરેખર આ ત્રણ વસ્તુ છે? ખરેખર શું આવો વ્યવહાર છે? આ ત્રિપુટીનો વ્યવહાર છે ખરો? તો એ કે છે અજેષુ અજમ જ્ઞાનમ ઇષ્યતે. કેમ? કારણ કે બધા જીવો કેવા છે? અજન્મા છે. કોઈ બીજું જન્મ્યું જ નથી એમ કે છે. કોઈ બીજું છે જ નહીં. બીજું હોય તો એનું જ્ઞાન થાય, બીજું છે જ નહીં. માટે જ્ઞાતા કહેવાય નહીં. બીજું છે જ નહીં, એકમાત્ર ચૈતન્ય છે. માટે કોઈ બીજો પદાર્થ નથી અને એટલા માટે એનું જ્ઞાન થવાનું પણ શક્યતા નથી. એટલે જ્ઞાન તો પછી આપણામાં જે રહેલું જે ચૈતન્ય છે એને શું કહેવાય? તો કે અસંક્રાંતમ. અસંક્રાંતમ એટલે એનું લખ્યું છે સ્વ અતિરિક્ત વિષય અસંસૃષ્ટમ. પોતાનાથી અન્ય કોઈ બીજો પદાર્થ કે અર્થ નથી જેનું એ જ્ઞાન પ્રાપ્ત કરે. માટે કે અસંક્રાંતમ, એકમાંથી બીજામાં જતું જ નથી એવું કીધું. આવું હોવાને કારણે યતઃ ન ક્રમતે જ્ઞાનમ. કારણ કે ચૈતન્ય કે વિજ્ઞપ્તિ કે આત્મા બીજે ક્યાંય જતું જ નથી. ક્યાં જાય? આકાશ સમાન છે. આકાશમાં જેમ ગતિ નથી એમ આત્મામાં પણ બીજા પદાર્થને ગ્રહણ કરવું એવું કોઈ ગતિ જ નથી, એવો કોઈ વ્યવહાર જ નથી. કારણ કે એવો વિષય જ નથી. એનાથી અલગ કઈ હોય તો જોઈએ ને, અને તો અંતઃકરણ કામ આવે. બીજું છે જ નહીં. એટલે કેવું છે? યતઃ ન ક્રમતે જ્ઞાન. કારણ કે આવો કોઈ વ્યવહાર નથી, ક્યાંય આવવાનું જવાનું આવું કઈ નથી. માટે જ્ઞાનને કેવું કહેવાય? જ્ઞાન અસંગમ તેન કે. માટે જ્ઞાનનું નામ શું છે? અસંગ. માટે અસંગ કહેવાય છે. અસંગ એટલે કઈ દ્રષ્ટિએ? બીજા કશા સાથે સંગ થતો જ નથી. સંસ્પર્શ એનો સંપર્ક નામની વસ્તુ નથી, સંગ નામની વસ્તુ નથી, બીજું છે જ નહીં.
એટલે પૂર્ણ અર્થમાં ચૈતન્ય કેવો છે? અસંગ. પૂર્ણ અર્થમાં એ કહ્યું. જો જે આ સમજતું નથી, જે આ સમજતા નથી, અને અવિપશ્ચિત, અવિપશ્ચિત એટલે અવિવેકી, જે આ સમજે નહીં અને એવો આગ્રહ રાખે કે ના ખરેખર બીજો છે, બીજો પદાર્થ છે, અને આ જ્ઞાતા કે દ્રષ્ટા બીજા પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, આવું કદાચ કોઈ આગ્રહ રાખે, ટૂંકમાં આવું માને, તો શું થાય? અણુ માત્રેપી વૈધર્મ્ય, અણુ માત્રેપી અલ્પેપી, અમે જે કહ્યું કે વિજ્ઞપ્તિ પૂર્ણ અર્થમાં અસંગ છે, એનાથી આ પૂરેપૂરું જે સ્વીકારી નથી શકતા, સમજી નથી, સ્વીકારી નથી શકતા એટલે સમજી નથી શકતા, એની બુદ્ધિમાં આ વસ્તુનું આરોહણ થતું નથી, આ સમજની બહાર રહે છે, અને આગ્રહ છે કે ત્રિપુટી છે, બીજા છે, અને એનો અમે વિષયીકરણ થાય છે, સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, અહમ છે, ઇદમ છે, એ બંનેનો વ્યવહાર છે, આવું જે માનવાનું ચાલુ જ રાખે છે, એ કેવા છે? અસંગતા સદા નાસ્તિ. એના માટે ક્યારેય અસંગતા એના જીવનમાં આવી શકે નહીં. પૂર્ણ આત્મા જે ચૈતન્ય, જે પૂરા અર્થમાં અસંગ છે, એ ક્યારેય એ વસ્તુ એના જીવનમાં એ ક્યારેય ઘટના ઘટશે નહીં. એ ઘટના નથી, એ આત્માનું વાસ્તવિકતા છે, પણ એ એના માટે વાસ્તવિકતા બનશે નહીં. હવે આ જ નથી થતું તો અજ્ઞાન દૂર કેવી રીતે થવાનું? કિમુત આવરણચ્યુતિ, અજ્ઞાન જવાનું કેવી રીતે? એ તો વિક્ષેપમાં જ માને છે. હજી વિક્ષેપને જ સ્વીકારો છો. વિક્ષેપ એટલે શું? જગત. વિક્ષેપ એટલે જગત. અવિદ્યાની બે શક્તિ, એક તો આત્માનું આવરણ કરે અને આત્માને એક હોવા છતાં બે માને છે, એના કરતા જુદો માને. આ બધું કહેવાય વિક્ષેપ. તો જેનું આવરણ વિક્ષેપમાં જે રચ્યો પચ્યો છે, એટલે આવરણ જવાનું નથી. જગતને સ્વીકારે છે, પોતે ઈદમ કરતા અલગ છે, અહમ ઈદમ આવું બધું છે. આ કલ્પના છે, એ સ્વીકારી નથી શકતો. ટૂંકમાં આ બધું કલ્પિત છે. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન આ બધું કલ્પિત છે. જેમ સ્વપ્નમાં બીજું કોઈ છે જ નહીં, અને છતાં આપણને એવું લાગે છે કે અનેકનો વ્યવહાર છે, છતાં એવું છે ને. જ્યારે એવું લાગે છે, સ્વપ્નમાં વ્યવહાર થતો હોય, એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે બોલતી હોય, એક ત્યાં પણ દુકાનદાર હોય અને કસ્ટમર આવ્યો હોય, એને લેવડ દેવડ ચાલતી હોય, છે તે કઈ લેવડ દેવડ છે? એ લેવડ દેવડ ચાલતી હોવા છતાં કોઈ છે જ. એ શું છે? કલ્પના, કલ્પિત આભાસ માત્ર છે. દુકાનદાર, ગ્રાહક, બધા પદાર્થો, દુકાન, આ બધી વસ્તુ કલ્પિત છે. ખરેખર જે વ્યક્તિ સૂતી છે, આમ ઊભી થઈને વસ્તુ લીધી ને આપી, આ બધું ક્યાં છે? ત્યાં આ બધું ત્યાં છે જ નહીં. તે વખતે સત્ય લાગે છે, પણ છે નહીં. તમે માનો માટે દુકાન આવી નથી જતી સ્વપ્નમાં. તે વખતે પણ આપણે કહી શકીએ કે પેલો સૂતો છે કેવો છે? અસંગ. ક્યાં બીજો છે? એ દુકાનદાર અને ગ્રાહક અને દુકાન, એ બધું શું છે? પેલો દુકાનદાર અને ગ્રાહક અને એ બંને વચ્ચેનો લેવડ દેવડનો સંબંધ ત્રણેય કલ્પિત. બધું કલ્પિત. જે આ નથી સમજતા, પેલું સ્વીકારી જ રાખે છે, એના માટે પેલું સ્વપ્ન સાચું જ હોય અને લેવડ દેવડ સાચી જ હોય, તો એ ક્યારે દૂર થવાનું? દૂર થવાનું નથી. એ કહ્યું. તો પછી શું છે? આવું લાગે તો છે, તો પછી તમે જ સ્વીકાર્યું ને. અહીંયા આ શ્લોકમાં શું થઈ ગયું કે જ્યાં નહીં સમજે એનું અજ્ઞાન ક્યારેય દૂર નથી થવાનું. એના અજ્ઞાનના દૂર થવાની શક્યતા જ નથી, એવું કીધું. એટલે પૂર્વ પક્ષે પકડ્યું. ધેટ મીન્સ કે તમે અજ્ઞાન સ્વીકારો છો. એ આડકતરી રીતે પણ તમે અજ્ઞાન સ્વીકાર્યું. કેમ? કારણ કે જેને આ જ્ઞાન નથી એનું અજ્ઞાન જતું નથી. એટલે
તમારા શબ્દોમાં આવરણ સ્વીકાર્યું કે આનું આવરણ જતું નથી. ધેટ મીન્સ આવરણ તો છે ને. એટલે કે છે હા, પણ વાસ્તવિકતા શું છે કે અજ્ઞાનને તમે જ્યાં સુધી પકડી રાખો ત્યાં સુધી જ છે, બાકી છે નહીં. તમે પહેલા કલ્પના કરો છો અને પછી માનો છો કે છે, વાસ્તવમાં નથી. સ્વપ્ન પહેલા ઊભું કરીએ, કલ્પના એની કરી સ્વપ્નની, અને પછી શું થાય છે ત્યાં પોતે જાતે સ્વપ્નની દુનિયા રચી અને પછી એ સાચું હોય એમ ત્યાં ચાલે છે બધું. પેલા પોતે જ રચે અને પછી પોતે જ સાચું માને છે ને. પેલા પોતે જ રચના કરે છે અને પછી એને સાચું માને છે. આવું જ્યારે સાચું માને છે અને રચના કરી અને એને સાચું માન્યું, ત્યારે પણ મને કહો કે શું થયું? શું થયું? કશું નથી થયું. માત્ર કલ્પના જ રહેશે. સાપને ગમે એટલો સર્પને સાચો માનો, પણ ક્યારેય રજ્જુ સર્પ થતો જ નથી. રજ્જુ જ રહે છે, ગમે તે માનો. એમ અહીં કહે છે કે તમે સર્પનો આગ્રહ રાખો છો માટે છે, પણ ક્યાં છે? તમારા મનમાં, અજ્ઞાનમાં. વાસ્તવિકતા તો કદાપી નથી. તો વાસ્તવિકતા શું છે? હંમેશાથી શું છે ત્યાં? રજ્જુ જ. હંમેશાથી સ્વપ્ન ચાલતું હોય ત્યારે પણ સ્વપ્નની દુનિયા વાસ્તવિક નથી. વાસ્તવિક કોણ છે? પેલો સૂતો છે. એમ અહીં પણ ગૌડપાદાચાર્યજી કહે છે, આદો બુદ્ધાહ તથા મુક્તાહ બુદ્ધ્યન્તે ઇતિ નાયકાહ. હંમેશાથી જ બધા કેવા છે? બુદ્ધાહ. બુદ્ધાહ એટલે શું? બુદ્ધ ભગવાન નહીં. બુદ્ધાહ એટલે શું? અહીંયા બુદ્ધ શબ્દ વારંવાર આવે. આદો બુદ્ધ એટલે પહેલેથી જ, પહેલું જ નથી, એવો સમય જ નથી ત્યાં. બધા જ્ઞાન સ્વરૂપ જ છે. બધા એવું ના બોલાય. આત્મા હંમેશા પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ જ છે. વિશેષ જ્ઞાન સ્વરૂપ પહેલેથી છે જ, અને મુક્ત જ છે. બંધનમાં ક્યારેય છે જ નહીં. બુદ્ધ્યન્તે ઇતિ નાયકાહ. નાયકાહ એટલે આપણને કહ્યું કે જ્ઞાની પુરુષો શું કહે છે કે તમે કેમ એમ કહો છો કે જ્ઞાની પુરુષો જાણે છે? જ્ઞાની પુરુષો શું કહે છે? કે છે બુદ્ધ્યન્તે ઇતિ નાયકાહ. નાયકાહ એટલે જ્ઞાનીઓ શું કહે છે? આત્મા જાણે છે. આત્માને જાણે છે અથવા આત્મા જાણે છે. સાંભળો હા, આ બરોબર. ગયા વખતે આપણે અહીં આવીને અટક્યા હતા. તો જ્ઞાનીઓ, આપણે કહીએ ને જ્ઞાનીઓ તો જાણે છે, એ આત્માને જાણે છે, એ સત્યને જાણે છે. સાંભળ્યું? સત્યને જાણે છે. એમ અહીં પણ નાયકાહ સ્વામિનઃ સમર્થાહ બોધુમ. તો જે જ્ઞાનીઓ છે એ કહે છે કે આત્માને અમે જાણીએ છીએ, બીજા જાણે છે. તો અહીં તમે શું બોલ્યા? આત્મા ને જાણે છે, આત્મા જાણે છે, આત્માને જાણે છે, અથવા જ્ઞાનીઓ જાણે છે. આ બધા શબ્દો આપણે બોલીએ. જ્ઞાનીઓ જાણે છે. હવે આ જાણે છે શું થયું? જ્ઞાનની ક્રિયા થઈ ને. ક્રિયા થઈ. જાણવું, બોલવું, ખાવું, પીવું, ક્રિયાપદ. બુદ્ધ્યન્તે તો આ ક્રિયા થઈ. અને ક્રિયા શું બતાવે છે? કે કંઈક થયું. પહેલા જાણતા નહોતા, પછી કંઈક કર્યું અને પછી જ્ઞાન થયું. તો આ બધી ક્રિયા નથી તો શું છે? આત્મા જાણે છે. તો એનો અર્થ એવો થયો કે બોધન ક્રિયા, આ જાણવાની ક્રિયા થઈ. એટલે ભાષ્યકાર કહે છે કે ના, ભલે અમે ક્રિયાપદ વાપર્યું. કયું ક્રિયાપદ વાપર્યું? જાણે છે. પણ અમુક ક્રિયાપદો એવા છે જે ક્રિયાપદ હોવા છતાં એમાં ક્રિયા નથી. અમુક ક્રિયા
ક્રિયાપદો એવા છે જે ક્રિયાપદ હોવા છતાં એમાં ક્રિયાનો અભાવ છે. અહીં કે છે આનંદગીરીજી કે પ્રકૃતિ મુખ્ય એટલે જાણવું એ મુખ્ય અર્થમાં ક્રિયા નથી, ગૌણ અર્થમાં ક્રિયા ખરી. જેમ હું તમને કહું, અહીં ભાષ્યકાર સરસ યથા નિત્ય પ્રકાશ સ્વરૂપોપી સવિતા પ્રકાશતે ઇતિ ઉચ્યતે. જો સૂર્ય તો સ્વરૂપ કેવું છે? પ્રકાશ. એનું સ્વરૂપ છે, પ્રકાશવાની ક્રિયા નથી ત્યાં. છતાં પણ આપણે શું કહીએ સૂર્ય પ્રકાશે છે. સૂર્ય પ્રકાશે છે એવું જયારે કહીએ છીએ ત્યારે શું એવું છે કે ઉઠ્યો સૂર્ય દેવતા ઉઠ્યા, લાઈટ ચાલુ કરી, હમણાં સુધી અંધકાર હતો અને હવે એમણે પ્રગટાવ્યો, દીવો બત્તી કર્યા અને પછી પ્રકાશવાનું શરૂ કર્યું, એવું છે? પ્રકાશવા માટે સૂર્યએ શું કર્યું? કઈ મહેનત કરી? શું કર્યું? ઊંચા નીચા આવ્યા ગયા, કયો પરિશ્રમ કર્યો? કશું જ નહીં. એટલે અહીંયા કહે છે કે નિત્ય પ્રકાશ સ્વરૂપોપી, નિત્ય પ્રકાશ સ્વરૂપ છે છતાં પણ આપણે શું કહીએ? સૂર્ય પ્રકાશે છે. એ પ્રકાશે છે થઈ ક્રિયાપદ, છતાં પણ એમાં ક્રિયા નથી. અથવા બીજું દ્રષ્ટાંત આપ્યું, શૈલાહ તિષ્ઠંતી. શૈલાહ તિષ્ઠંતી, શૈલાહ એટલે પર્વતો. આપણે શું કહીએ? પર્વતો ઉભા છે, અડીખમ ઉભા છે. હિમાલય ઉભો છે, મેરુ પર્વત ઉભો છે, પર્વતની હારમાળા ઊભી છે. તો ઊભી છે ત્યારે ભલે ઊભી છે, શું થયું? ક્રિયાપદ. શૈલાહ તિષ્ઠ, સ્થા ધાતુમાંથી તિષ્ઠંતી. ભલે એવું કહેતા હોઈએ છતાં પણ એ ઉભા રહેવું એ પર્વતનું સ્વરૂપ છે. પ્રકાશવું એ સૂર્યનો ધર્મ છે, ધર્મ નાખે સ્વરૂપ. એ સૂર્ય પ્રકાશ્યા સિવાય હોઈ ના શકે. પહાડો ઉભા રહ્યા સિવાય હોઈ શકે નહીં. કે બેઠા હોય ને ઉભા થયા હોય તો ક્રિયા થઈ, સૂતા હોય ને ઉભા થયા હોય તો ક્રિયા થઈ. કે છે નિત્ય નિવૃત્ત ગતયોપી. ભાષ્યકાર સરસ કે છે નિત્ય નિવૃત્ત ગતય. પહાડમાં શું છે? હંમેશ માટે ગતિ નિવૃત્ત થયેલી છે. એવું થોડું છે કે આમ વ્હીલ લઈને ચાલે છે, ચાલ્યા તો કે ના, નિત્ય નિવૃત્ત ગતિ. પહાડોમાં ગતિ ક્યારેય છે જ નહીં, છતાં પણ આવું વપરાય છે. આ ક્રિયાપદ એટલે જો અમુક ક્રિયાપદ હું છું, આ છું એ ક્રિયા નથી. એ શું છે? હોવાપણાનો નિર્દેશ કરે છે. પ્રકાશવું સૂર્ય માટે એ હોવાપણાનો નિર્દેશ કરે છે, એના સ્વરૂપનો નિર્દેશ કરે છે. અર્થાત એવા ક્રિયાપદ છે જે સ્વરૂપનો નિર્દેશ કરે. અસ્થિ એ ક્રિયાપદ છે. અસ્થિ એ ક્રિયાપદ છે. તો શું એમાં હોવું, એમાં કઈ ક્રિયા આવે? હોવામાં કોઈ ક્રિયા છે ક્રિયાપદ, પણ એમાં કોઈ ક્રિયા નથી. એમ એટલે આપણે એમને કહીએ છીએ કે જાણે છે, ભલે ક્રિયાપદ વાપર્યું પણ એમાં જાણવાની ક્રિયા નથી. જ્ઞાનીઓ આત્માને સ્વરૂપતયા પ્રકાશ સ્વરૂપ આત્મા છે એમ જાણે છે. દેટ ડઝન્ટ મીન કે એમાં કંઈક કર્યું. છેલ્લે કરવાનું કઈ નથી, વેદાંતમાં કરવાનું નથી. જે છે એને સમજો. છે સ્વરૂપને જાણે છે. જાણે છે એટલે શું? આત્મા જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય બુદ્ધ છે, નિત્ય મુક્ત છે, બનાવ્યો નથી. એમ કે છે કે તદ્વત એ પ્રકારે આ બોધ શક્તિ એટલે જાણવું, જાણે છે આત્માને, એમાં કોઈ ખરેખર ક્રિયા નથી. એટલે આ બધા શ્લોકોમાં હવે છેલ્લે શું કરી રહ્યા છે ખબર છે? કે જ્ઞાન એ પણ આત્માનું સ્વરૂપ છે, એમાં કંઈ કરવાનું નથી. એ આત્માને જાણે. જો જાણતો હોય તો બે થયા, આત્મા જાણનારો
અને કોને જાણે? પોતે પોતાને જાણે તો શું થયું? કર્તું કર્મ વિભાગ. હું જ મારો એક ભાગ જાણનારો અને બીજો ભાગ જે જણાયો. બે ભાગ થયા. જાણનારો અલગ અને જાણવાનો વિષય અલગ હોય તો આવા બે વિભાગ થયા. મારા મેં વિભાગ કરીને એકને સામે મૂક્યો અને પછી હું એને આમ જોઉં. આવું થાય ત્યારે જ આત્મા આત્માને જાણી શકે. એક જાણનારોનો રોલ લે અને બીજો બે પાર્ટ કરી નાખ્યા આત્માના અને એક આત્માને હું જાણું છું અને અડધા દ્વારા જાણું અને અડધાને જાણું. એક જાણનારો બીજો જાણવાનો વિષય. આવું થાય એ નથી. જાણે છે એટલે શું કે હંમેશા જ્ઞાન જ એનું સ્વરૂપ છે. જ્ઞાન એટલે એવું જ્ઞાન જેમાં કોઈ વિષય નથી. આ શ્લોકોનો છેલ્લા શ્લોકોનો ભાર અહીંયા છે. શું વિષય અત્યારે છે કે જ્ઞાન સ્વરૂપ ખરો પણ એમાં જ્ઞાન થી અતિરિક્ત કોઈ વિષય નથી. અત્યારે હું આને જાણું તો જાણવાનો વિષય મારાથી અલગ. આ રૂમાલને જાણું તો રૂમાલ મારાથી અલગ છે અને એને હું જાણું છું. આ આત્માની અત્યારે કેવી વાત થાય છે કે જ્ઞાન કહેવાય, જ્ઞાન સ્વરૂપ કહેવાય, છતાં પણ ત્યાં અસંગ જ રહે છે. કોઈ બીજો પદાર્થ નથી કે જેને જાણતો હોય. પોતાને જાણે ત્યારે પણ કહ્યું ને કઈ રીતે જાણે? હું જ્ઞાન સ્વરૂપ છું. આત્મામાં કોઈ બીજો વિષય જ નથી. આત્મા સિવાય વિષય નથી. એ અત્યારે ચર્ચા ચાલે છે. તો કે છે કિમિતિ મુખ્ય બોધૃત્વે સંભાવિતે તદેવ ન ઇષ્ટમિતિ. તો કે છે પણ તમે એવું કેમ કહો છો? મુખ્ય બોધૃત્વ પણ શક્ય છે. કેમ એવું કેમ ના થાય કે આત્મા આત્માને જાણે? પેલા અજ્ઞાની હતો, હવે જ્ઞાની થયો, તો એમ કેમ ના? મુખ્ય બોધૃત્વ શક્ય છે. બીજા વિષયોને જાણીએ છીએ, એમાં આત્માને જાણીએ છીએ. એવો અર્થ કેમ તમે નથી કરવા દેતા? એટલે કે છે 99મા શ્લોકમાં કે છે જુઓ, એટલે છેલ્લે અંત તો ગત્વા આત્માનો અર્થ કેવો અર્થ થાય છે? પૂર્ણ અર્થમાં અસંગ, પૂર્ણ અર્થમાં અદ્વૈત, પૂર્ણ અર્થમાં નિર્વિકાર. નિર્વિકાર. જો જ્ઞાન રૂપી ક્રિયા થતી હોય તો એ વિકાર થયો. વિકાર થયો. ક્રિયા મીન્સ વિકાર. ક્રિયા મીન્સ પરિવર્તન. પરિવર્તન થાય. પહેલા નહોતો જાણતો, હવે જાણું છું. અને જ્ઞાને ક્યારે શક્ય હોય? જ્યારે જ્ઞાનાકાર વૃત્તિ જન્મે. બ્રહ્માકાર વૃત્તિ જન્મી પછી જ્ઞાન થયું. તો શું થયું? જ્ઞાન કોના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું? બ્રહ્માકાર વૃત્તિ ઉપર. એ જન્મે ત્યારે જ છે, પછી નથી. તો જ્ઞાન કેવું થયું? આવવા વાળું જવા વાળું, આવવા વાળું જવા વાળું. આ બધા વિકાર કહેવાય. વૃત્તિઓ અગત્યની થઈ જાય. અહીંયા શું કે છે? કોઈ પણ મુવમેન્ટ નથી. અર્થાત શું બતાવે છે ખબર છે? આનો અર્થ શું થાય કે તમે બદ્ધ નથી. આનો અર્થ એવો થાય મુક્ત છો. આ બધું આભાસ છે. આને સત્ય માનો છો માટે આ અનેક માનો હું એક. અત્યારે એવું છે, અનેક માનો હું એક છું, અટૂલો છું, અને માનું છું કે બંધાઈ ગયો હું તો. કારણ કે આ બધા હું નથી અને આ બધું હું નથી એ પણ આપણે જાણતા નથી. એવું પણ અજ્ઞાન છે. અને બીજું શું અજ્ઞાન છે? આ સાચું છે. એક તો જગતની પહેલા આપણે સત્યતા આપીએ છીએ અને એના વિભાગની સત્યતા આપીએ છીએ. બે વસ્તુ છે. જગતની સત્યતા આપીએ છીએ અને એની આ બધી વિષમતા અલગ અલગ જે છે એને પણ સત્યતા આપીએ છીએ. એનો અહીંયા આડકતરી રીતે નિષેધ થઈ રહ્યો છે. આ બધાના સંદર્ભમાં તું તારી જાતને જુએ તો તું અનેક માનો એક છો.
એટલે મેળવવાનું જ હોય, જીવ બની જ ગયો એટલે જ્ઞાન હવે મેળવવાનું છે. તો કે ના, જ્ઞાન મેળવવાની વાત જ નથી, તું છે જ. યસ, અહીંયા કહી રહ્યા છે. જો હજી પણ આગળ એક ચર્ચા ચાલે છે. ક્રમતે નહિ બુદ્ધસ્ય જ્ઞાનમ ધર્મેષુ તાયિનઃ સર્વે ધર્માસ્તથા જ્ઞાનમ નૈતદ્બુદ્ધેન ભાષિતમ. શું કે છે? ક્રમતે નહીં બુદ્ધસ્ય જ્ઞાનમ. બુદ્ધસ્ય એટલે વળી પાછું બુદ્ધ નહીં પણ શું? જ્ઞાની. બુદ્ધ નો અર્થ અહીંયા શું થાય છે ખબર છે? વિદુષ. બુદ્ધ નો અર્થ થાય છે વિદુષ, જ્ઞાની પુરુષ. હવે જ્ઞાની, હવે કોની વાત? તમને ખ્યાલ હોય તો પહેલા શ્લોકમાં, આ જ અધ્યાયના ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં આપણને કહ્યું, ત્યાં આપણને બતાવ્યું કે જ્ઞાની, જ્ઞાન અને ના જ્ઞાની, જ્ઞાન અને બીજા આત્મા, જ્ઞેયને. જ્ઞાની પછી જ્ઞાન એટલે ચૈતન્ય અને અનેક ધર્મો એટલે કે જીવો, આ બધા એક જ છે. એ રીતે આપણને જોવું છું. પહેલી ફરીથી એક ક્લાસ, કારણ કે અત્યારે ઉપસંહાર થઈ રહ્યો છે અને ઉપસંહાર ઉપક્રમ અનુસાર હોય, ઉપક્રમ અને ઉપસંહાર એક હોય. એટલે આ અધ્યાયનો પહેલો કે બીજો શ્લોક કાઢો, ત્યાં મંગલાચરણ દ્વારા આ અધ્યાયનો અર્થ અરે વિષય આપણને કહેલો. 199. હા, જો પહેલા શ્લોકમાં 100 ને મારી બુકમાં 98. ત્યાં શું કહ્યું હતું? નારાયણને વંદન હતા, જ્ઞાનીને વંદન હતા. જ્ઞાની પુરુષને નારાયણ સાથે સરખાવ્યા. શું કહ્યું? જો જ્ઞાન, એ જ અત્યારે ચર્ચા ચાલે છે અને એ જ વિષય પાછો લીધો છે, કારણ કે હંમેશા છેલ્લે કડી મેળવવી પડે. જે રીતે શરૂઆત કર્યું એ જ એન્ડ કરવો પડે, તો જ એક વિષયની ચર્ચા થઈ. એટલે કે છે જ્ઞાનેન આકાશ કલ્પેન ધર્માન યહ ગગનોપમાન જ્ઞેય અભિન્નેન સંબુદ્ધ વંદે તમ વંદે દ્વિપદાંબરમ. હું એ દ્વિપદાંબરમ, એ દ્વિપદાંબરમ એટલે શું? એ પુરુષોમાં ઉત્તમ, બે પગવાળાઓમાં જે ઉત્તમ છે એવા જ્ઞાનીને વંદન કરું છું. ટૂંકમાં એવા નારાયણને હું વંદન કરું છું, જેણે કઈ રીતે જ્ઞાન, આકાશ સમાન જ્ઞાન દ્વારા. હવે આકાશ કેવું છે? એમાં કઈ થઈ શક્ય છે? કોઈ ક્રિયા, આવવાનું, જવાનું, ઊભું થવાનું, બેસવાનું, ફેરફાર, કશું શક્ય છે? કેમ? સર્વવ્યાપ્ત, ઠોસ, ઠોસ છે ને આકાશ. આ બધું અહીંયા આપણે બધી મુવમેન્ટો થાય છે આકાશમાં, છતાં આકાશમાં નથી. એટલે ભગવાને કહ્યું 9મા અધ્યાયમાં, યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા નહીં, એક મિનિટ. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન. ત્યાં અર્થ એવો થાય છે કે જે રીતે આકાશમાં વાયુ ફરે છે, વાયુ સર્વત્ર ગો મહાન, વાયુની બધી ક્રિયા ચાલે છે, પણ આકાશ અધિષ્ઠાન રૂપે છે, એનામાં કોઈ પણ ફેરફાર થતો નથી. એ પ્રકારે અહીં કોને? આકાશને સાથે જ્ઞાનને સરખાવે છે કે આ જ્ઞાન કેવું છે? આકાશ સમાન, ક્યાં જાય ને ક્યાં આવે. જ્ઞાનેન આકાશ કલ્પેન યહ ગગનોપમાન ધર્માન, જે ચૈતન્ય, જે જ્ઞાની બીજાને જાણે છે.
હવે આવા જ્ઞાન દ્વારા બીજાને જાણવું એટલે શું? બીજા મારાથી અલગ નથી. ધર્મ એટલે કે બીજા જીવ અલગ નથી. હું પરિપૂર્ણ છું, હું જ સર્વત્ર છું. હું મારી જાતને જાણું છું એટલે સ્વરૂપ છું, એટલે કોઈ ક્રિયા નથી. જ્ઞેય અભિન્ન, પોતાનાથી અલગ કોઈને જોતો જ નથી. એમને ક્યાં જાણવાના? બાકી મેં મારી જાતને જાણી લીધું, પણ તમને જાણવા પડે ત્યારે જ્ઞાન પૂરું થાય. એકને જાણવાથી બધું જણાય ના જાય. જો બધું એક ના હોય તો, બધું એક જ ના હોય તો એકને જાણવાથી તો બધું જણાય ને, બીજું જાણવાનું બાકી રહ્યું. એટલે કે છે કે આ આકાશ સમાન જ્ઞાનથી અલગ કંઈ નથી. આવું જે જાણે છે જ્ઞાતા, પછી બીજા જીવો અને જ્ઞાન, આ બધું એક છે એવું જે જાણે છે એ તમ વંદે દ્વિપદામ વરમ, એમને હું વંદના કરું છું. એ જ પાછી ચર્ચા અહીંયા આવી ગઈ છેલ્લે. હવે આ છેલ્લો શ્લોક છે ને, ખરેખર શ્લોક અહીંયા પૂરો થાય છે. ગ્રંથ અહીં છેલ્લે તો પાછી પ્રશંસા કરે છે છેલ્લા શ્લોકમાં, 100મા શ્લોકમાં, પણ અહીં ઉપસંહાર થઈ રહ્યો છે. ક્રમતે નહીં બુદ્ધસ્ય જ્ઞાન, બુદ્ધસ્ય એટલે જ્ઞાનીનું જ્ઞાન, ચૈતન્ય કોઈ બીજા વિષયને પકડતું જ નથી, બીજો વિષય જ નથી. ક્રમતે નહીં, કૂદકો મારતું નથી. જ્ઞાનીનું જ્ઞાન કે વૃત્તિ બહાર નીકળી અને આ બીજા પદાર્થને પકડે એવું નથી. કેમ? ક્યાં જાય? કોની પાસે જાય? ઠોસ ગગન સમાન, ક્યાં જવાનું આવવાનું? એ કહે છે ક્રમતે નહીં બુદ્ધસ્ય જ્ઞાનમ. તાઈનઃ એટલે વિચિત્ર બધા શબ્દો વાપરે છે. તાઈનઃ કયા અર્થમાં છે? પેલા અર્થમાં છે કે સર્વવ્યાપી હોવાને કારણે આ જ્ઞાની સર્વવ્યાપી છે. તાઈનઃ એટલે એનું જ્ઞાન કેવું છે? સદા નિરંતર, સાતત્ય છે, એવું નથી. એના જ્ઞાન એટલે કે એનું ચૈતન્ય હમણાં, પછી વૃત્તિ આવી, પછી ગઈ, આવી ગઈ, આવું નથી. આ ચૈતન્ય એટલે કે વિજ્ઞપ્તિ કેવી છે? સતત. આ કોને જવાબ અપાઈ રહ્યો છે? ક્ષણિક વિજ્ઞાનોને. ક્ષણિક વિજ્ઞાનીઓ શું માને છે? સર્વમ ક્ષણિકમ, સર્વમ ક્ષણિકમ, બધું ક્ષણિક. એ આપણે પછી ચર્ચા કરીએ. પણ આવા તાઈનઃ એનું જ્ઞાન ક્યાંય જતું નથી, વૃત્તિ કોઈ આવતી નથી. તો માત્ર એમનું જ છે, તો પછી અમારું શું? બીજા એમ પૂછે તો કે ના, સર્વે ધર્મ, બધા ધર્મ એટલે બધો જીવ, બધા જીવો આવા જ છે. બધા એવું બોલાય નહીં, કારણ કે એક જ છે. આ એકલું જ્ઞાનીને લાગુ પડતું નથી. કોને લાગુ પડે છે? સર્વ ધર્મોને, સર્વ જીવોને આ લાગુ પડે છે. તો સર્વ જીવન તો માત્ર જીવોને નહીં, તથા જ્ઞાનમ એટલે જુઓ, જ્ઞાનીમાં કોઈ બીજું જ્ઞાની કોઈ બીજો પદાર્થને ગ્રહણ નથી કરતો. બીજા ધર્મો એટલે કે બીજા જીવો પણ બીજા પદાર્થને ગ્રહણ નથી કરતા. ક્રમણ ત્યાં નથી થતું. અને જ્ઞાન ઇટસેલ્ફ, જ્ઞાન એટલે કોણ? ચૈતન્ય. એ પણ અહીંથી આમ નીકળું અને આમ ગયું અને આ પકડ્યું, વૃત્તિ આવી અને પછી એને પ્રકાશ, આ કશું થતું નથી. આવું કહ્યું. પછી શું કહે છે? જુઓ, સર્વે ધર્મ તથા જ્ઞાન. પછી શું કહે છે? કંઈક વિચિત્ર વાત કરે. વિચિત્ર નહીં, પણ બુદ્ધ ભગવાન કે છે શું કે ન એતદ બુદ્ધેન ભાષિતમ. શું કે છે? આ વાત બુદ્ધે કરી નથી. હવે અહીંયા બુદ્ધ એટલે બુદ્ધ ભગવાન, બુદ્ધ ગૌતમ બુદ્ધ, અહીંયા અર્થ એ કરવાનો. ન એતદ બુદ્ધેન ન એતદ ભાષિતમ. બુદ્ધ ભગવાને આ વાત કરી નથી. હવે આ આપણે જરા વિસ્તારથી આવતા વખતે સમજીશું. પણ અહીંયા મુખ્ય મેં કહેલું ને, આ પ્રકરણમાં બધા વાદીઓ અંદર ચર્ચા થઈ. અલાત શાંતિ પ્રકરણમાં મુખ્ય શું હતું? બીજા વાદીઓને લેવામાં આવ્યા, બીજા મતોને લેવામાં આવ્યા જે વેદાંતથી અલગ છે. અને શરૂઆત કેવી રીતે થઈ કે બીજા નાના કે નબળા મતો અંદર ઝઘડ્યા
અંદર અંદર શાસ્ત્રાર્થ કર્યો, વાદ થયો, અને એમાં જે પરાસ્ત થાય, એક પરાસ્ત થયો, બીજો જીતી ગયો, પછી એની સાથે બીજા સાથે એનો શાસ્ત્ર થયો, એ પરાસ્ત થયો, પછી આ આવ્યો, એમ કરતા 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 બધા પક્ષ પરાસ્ત થયા. કોણ આમાં હજી આપણે તો આવ્યા જ નહોતા, વેદાંત તો આવ્યું જ નહોતું. નૈયાયિકો ગયા, વૈશેષિકો ગયા, સાંખ્ય ગયા, મીમાંસકો ગયા, બધા ગયા. પછી કોણ રહી ગયું? બૌદ્ધ મત. હવે આપણે છેલ્લે કોને પરાસ્ત કરવાનું છે? બૌદ્ધ મતે બધાને પરાસ્ત કરી દીધા. હવે આપણે એને અહીંયા કઈ ઝઘડવાની વાત નથી. એ તો પ્રશ્ન જ નથી, સમજની જ છે. આપણે હવે આ છેલ્લે બૌદ્ધને સમજાવવાનો છે. અને બૌદ્ધમાં પણ 4 મત હતા. એમાં એક મુખ્યત્વે આપણે બે સાથે ડીલ કરવાનું હતું. એમ 2 માં બધું આવી જતું હતું. એક મત હતો કયો? કે બહાર વિષયો છે અને આપણે એને જોઈએ છીએ. એક આ બાહ્યાર્થવાદ. એ શું માને છે? કે બહાર વિષય છે અને આપણે એને જોઈએ છીએ. આ સૌગત. બીજો મત શું માને છે? વિજ્ઞાનવાદીઓ. એ શું માને છે? બહાર કંઈ છે જ નહીં. શું છે? માત્ર ચિત્ત, 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 ચિત્તની કલ્પના. ચિત્તની કલ્પના જ છે એવું માને છે. બધા વિષયો આપણે જ આપણી અંદર જોઈએ છીએ. આપણે જ આપણી અંદર, વિષય બહાર નથી, આપણે જ અંદર જોઈએ છીએ. આપણે જ કલ્પનાને જોઈએ છીએ. That means વિષય બહાર નથી, અંદર જ આ બધી કલ્પના છે. ચિત્તનો વિલાસ. આ છેલ્લો મત હતો. અને આમાં જ બીજું શું હતું? જે આ નહોતું સ્વીકારતું. શું માનતું હતું? કે બધું શૂન્ય છે, બધું શૂન્ય છે. તો બાહ્યાર્થ જે માનતા હતા ને એને શાંત કરી દીધા. કોણે? વિજ્ઞાનવાદીઓએ. હવે આપણે કોણ રહ્યા? માત્ર અંદર વિજ્ઞાનવાદી રહ્યા, એટલે કે ક્ષણિક વિજ્ઞાન. એ લોકો શું માને છે? મેં કહ્યું ને કે આ બસ ચિત્ત જ છે. આ બધું ચિત્તને જુએ છે. અહીં સુધી પહોંચી ગયા, બહુ નજીક. આપણી બહુ નજીક આવી ગયા. આપણે પણ શું કહીએ છીએ? આ બધી કલ્પના છે. આપણે પણ આવું જ કહીએ છીએ કે આ બધું શું છે? કલ્પના છે, સ્વપ્નવત છે. પણ એ લોકો શું માને છે? કે આ કલ્પના નો કોઈ આધાર નથી. આ ચિત્ત જ બધું છે, ચિત્તની કલ્પના. પણ ચિત્તને કોઈ આધાર નથી. એક કલ્પના થઈ ગઈ, બીજી કલ્પના આવી ગઈ, ત્રીજી કલ્પના આવી રહી ગઈ, આવું માને છે. આપણે બહુ આની ચર્ચા થઈ કે જો આવું હોય તો આ એક વિચાર આવ્યો. આ બધું કલ્પનું ચાલે છે. આ એક વિચાર આવ્યો, મેં આને જોયો, આની સાથે વ્યવહાર થયો, ગયો. પછી હવે આ આવ્યું. હવે હું આખી બદલાઈ ગઈ. હવે હું આને કેવી રીતે? દરેક વખતે જેણે જોયું ને પેલું એ ગયો. એક વિચાર આવ્યો, સમજો, વિજ્ઞાન ઊભું થયું, ચૈતન્ય ઊભું થયું, ગયું. ક્ષણિક એટલે શું? એની આવરદા ક્ષણિક, એની લાઈફ ક્ષણિક, મોમેન્ટરી. હવે મોમેન્ટરી લાઈફ હોય, ક્ષણિક જ હોય વિજ્ઞાન, ચૈતન્ય, તો શું થયું? હમણાં હું છું, પછી નથી. છું નથી, છું નથી, છું નથી. વિચાર કરો, આ છું નથી એવું હોય તો છું હમણાં છું, પછી તો ગયું. હવે કયું નવું છું આવ્યું? હે, પેલું છું હતું એ તો ગયું. હવે કયું છું આવ્યું? નવું. હવે નવું આવ્યું, એને જૂનાની શું ખબર હોય? તો ચા પીવી એ કેવી રીતે ખબર પડે? ચા કેવી રીતે બનાવવી એ કેવી રીતે ખબર પડે? કેમ? કારણ કે પેલો તો મરી ગયું, આ નવું છે. આઈ ગયું, પાછું નવું આવે, તો વ્યવહાર શક્ય કેવી રીતે બને?
સમજ પડે છે હું શું કહું છું? દરરોજ અહીં નવા નવા માણસો આવતા હોય, એક તો હું કોની સાથે બોલું? કારણ કે પહેલેથી મારે બધું, અને હું નવી. આ તો આપણને સમજ પડે એવું નથી, પણ આવું કે છે. તમે સમજો, ક્ષણિક વિજ્ઞાન. વિજ્ઞાન એટલે ચૈતન્ય. એ કેવું છે એમના મતે? ક્ષણિક. ક્ષણિક એટલે મોમેન્ટરી. હમણાં છે પછી નથી, હમણાં છે પછી નથી. નથી એટલે ગયું. તો આવ્યું ક્યાંથી? આવ્યું એ નવું આવ્યું, એ ગયું પાછું નવું. તો આવું હોય એમાં વ્યવહાર કેવી રીતે શક્ય છે? આ એમની વાત સાચી છે કે બધું કલ્પના છે, પણ એ શું કે છે? આ ચિત્તની કલ્પના. ચિત્ત એમને આવી જ કેવી રીતે શકે? ચિત્તને કલ્પના કરવા માટે કોઈક આધાર તો જોઈએ ને. આપણે તો શું કહીએ છીએ કે છે વાસ્તવમાં સર્પ જરૂર કલ્પના, સર્પ જરૂર કલ્પના, પણ ત્યાં કઈ ના હોત તો કલ્પના થાય. ત્યાં શું છે? રજ્જુને સર્પ માની લેવામાં આવ્યો, રજ્જુને માળા માની લેવામાં આવી, રજ્જુને તિરાડ માની લે, પણ કંઈક તો છે ને. કંઈક હોયા વગર, અધિષ્ઠાન હોયા વગર કલ્પના કેવી રીતે આવે? કલ્પનાને આધાર જોઈએ. કલ્પના મિથ્યા, સ્વપ્ન મિથ્યા, પણ સ્વપ્ન જોનારો સત્ય. એ ન હોત તો આ થાત કેવી રીતે? એ લોકો સ્વપ્ન સુધી આવ્યા, ચિત્તની કલ્પના સુધી આવ્યા, પણ ચિત્તનો જે આધાર છે એને સ્વીકારતા નથી. એ સ્વીકારતા કેમ? કારણ કે પ્રમાણ નથી સ્વીકારતા. પ્રમાણ પાસે આવ્યા નથી. પોતાની બુદ્ધિથી અહીં સુધી આવાય. બુદ્ધિ, એટલા ઇન્ટેલિજન્ટ લોકો છે, અહીં સુધી પહોંચી શક્યા. પણ પછી જેમ પ્રમાણની જરૂર છે એ પ્રમાણ એમણે ફગાવી દીધું છે, એટલે અહીંથી આગળ વધી શકતા નથી. સાયન્ટિસ્ટ પણ આટલું સ્વીકારે છે. શું સ્વીકારે છે? કે આ બધું સતત ફરી રહ્યું છે. એનર્જીનો ખેલ છે. એનર્જી સતત ભયંકર સ્પીડમાં બધું થઈ રહ્યું છે. પણ આ બધું ક્યારે થાય? કોઈ ઠોસ આધાર. સાયન્સે પણ હવે સ્વીકારી લીધું કે આ બધું તો દેખાવ છે, પણ ત્યાં અટકી ગયા. કોનો દેખાવ? કંઈક હોવું જોઈએ જે આ રીતે દેખાય છે. આ બધું કશાક બેઝ ઉપર છે. બુદ્ધિથી અહીં સુધી આવી શકો કે બસ એ કે છે અહીંયા ભયંકર સ્પીડમાં એટમ્સ નું બધું રમત ચાલી રહી છે. એટમ્સ ને પ્રોટોન્સ ને એનાથી નાનું પરમાણુ, પણ બસ ત્યાં જ જોઈ રહ્યા છે. એટલું જોઈ શક્યા. ત્યાં દેખાય છે એવું નથી. આ તો ભયંકર સ્પીડમાં બધું ચાલે છે. પણ એટલે એમ કે આનો કોઈ, પણ આ કોને કારણે? તો એ ક્યાં રહેલું છે? તત્વ. એ તું છો, ચૈતન્ય તું છે, જેને આ બધું મિથ્યા પણ એ કંઈક સત્ય છે. સ્વપ્ન મિથ્યા પણ જોનારો સાચો છે. એ દ્રષ્ટાંતમાં જાંજવાનું જળ મિથ્યા પણ રેતી સત્ય છે. એ રેતી નથી સ્વીકારતા. એ પેલો જોનારો નથી, કારણ કે એના માટે એ નિર્ગુણ નિરાકાર તત્વ તું પોતે છો. આ બીજું બધું માયાનો અંશ છે, પણ પેલું ચૈતન્ય એ માયાનો અંશ નથી. એ શાસ્ત્ર પાસેથી જાણવું પડે. ભલે મારું સ્વરૂપ છે, પણ એને બતાવનાર શાસ્ત્ર હોવો જોઈએ. તો કે બતાવવાનું પાછું તમે સ્વીકાર્યું ને? બતાવવાનું એટલે શું? બતાવવાનું એટલે એક અજ્ઞાની અને બીજો જ્ઞાની એ એને બતાવે. તો પાછો આ આવ્યો ને ઉપદેશ, તો કે હા એ બધું ઉપદેશ બધું અવિદ્યામાં. અમે એવું નથી કહેતા કે એ વિદ્યામાં. બોલો, વિદ્યામાં અમે કહેતા જ નથી કે આવું કઈ છે. આ બધું અજ્ઞાનમાં જ છે. પણ અજ્ઞાનમાં માણસ ઉઠી જાય. અજ્ઞાનમાં એવા શબ્દો વપરાય
કે ઉઠી જાય. આવું છે. બધા કન્ફ્યુઝ ના થશો, પણ આપણે આવતા વખતે આ છેલ્લો છે એટલે આપણે જરાક વધારે સમય આપી નાની પણ આ છે. હવે આ કોઈ છેલ્લે આપણે શું સમજ, એક માત્ર ચૈતન્ય છે, આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ એવું ચૈતન્ય માત્ર છે. આ બીજું કલ્પના. બૌદ્ધ લોકો એ આત્માને નથી સ્વીકારતા. બૌદ્ધના છેલ્લે બે અગત્યના છે. એક કે છે આ બધું ક્ષણિક છે પણ કોઈ આધાર વગર. બીજો કે છે ક્ષણિક કઈ નહીં, શૂન્ય છે, શૂન્ય છે. તો આ જે વાત થઈ કે આત્મામાં કોઈ સંક્રમણ નથી, બીજો પદાર્થ નથી કે જેને આત્મા ગ્રહણ કરે, એક માત્ર એ છે. તો ગૌડપાદાચાર્યજી જાણી જોઈને છેલ્લો પાઠ લખી નાખ્યો કે આ બુદ્ધ નથી કહેતા. આ કોણ કે છે? વેદાંત કે છે. બુદ્ધ તો કઈ બોલ્યા જ નહોતા. બુદ્ધ ભગવાનને આ બધી ગેરસમજ એટલે જ જન્મી છે. એ ચૂપ થઈ ગયા. એમને શિષ્યો એમને પૂછતા હતા તો પણ બોલે જ નહીં છેલ્લે. હવે એ કયા દ્રષ્ટિબિંદુથી એ ન બોલ્યા એ આપણે જાણતા નથી, અને શિષ્યો એની જાતે અર્થ કર્યા. ધેટ ઇઝ વાય ત્યાં આ છેલ્લો પાર્ટ ડાર્ક રહી ગયો. એટલે ગૌડપાદાચાર્યજી કહે છે કે આ બુદ્ધની વ્યાખ્યા નથી. આ કોણ કહી રહ્યું છે? વેદાંત. આપ્ત વાક્ય છે, આપ્ત પ્રણીત છે. એ તમે ધ્યાનમાં રાખજો. આજે અહીંયા પૂરું કરીએ છીએ, પણ આવતા વખતે ફરી આપણે જરાક વધારે આ છેલ્લો શ્લોક ક્લિયર કરીશું. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો